તમને શું લાગે છે કે તમને ભવિષ્યમાં કપાસના સારા ભાવ મળશે? આ સરકાર છે ને ત્યાં સુધી તો નથી જ મળવાની, એ 100%ની વાત. કોંગ્રેસ સરકાર ભલે ગમે એવી માણસો કહેતા હતા, કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કોંગ્રેસે કરેલા, ભલે એ સત્તામાં નથી પણ એના કામ કરી આપણે વખાણવા પડે. ઈવડાઈને આઝાદ થયો ત્યારે કાંઈ પણ આપણે નહોતું. 4-4 ફૂટના રોડ બનાવી, માટી મજૂરથી માટી નાખીને ઈવડાઈને રસ્તા બનાવ્યા છે. તો આ વેળા તો ઉપર આ મેકઅપ કરીને ઘોડી પાવડર, ઘોડી ખાલી ડામર ચોપડી દેશે. 2 દિવસ 5 દિવસ જ્યારે સાહેબની સભાઓ કે એમનું સંમેલન હોય એ પૂરતું જ હોય છે, બાકી કાંઈ વિકાસ ગામડે કોઈનો કાંઈ વિકાસ થયો નથી. કોઈ નેતા આવે ત્યારે રોડ રસ્તા બની જાય છે, આવા બહુ બધા વિડીયો પણ વાયરલ થયા છે, ઘણા બધા આક્ષેપ છે. તમારા ગામડાના આંતરિયાળ ગામડાઓમાં રસ્તાઓ કેવા છે? આઝાદી થયા પછી અમારે દૂધેથી ખાટડીનો રોડ જો ને એ એક જ વખત બન્યો છે, 100%. કોઈ પણ તંત્ર કહેતું હોય તો આવે, હું એની હાજરીમાં એમને બતાવું, જોઈ લઈ. એક જ વખત રસ્તો બન્યો છે, આઝાદ થયો તે દુનો. આઝાદીના 77 વર્ષ થઈ ગયા અને એક જ વાર આટલા વર્ષો પછી એક જ વાર રસ્તો બન્યો. એક જ વાર રસ્તો બન્યો છે, આ લગભગ 5 વર્ષ થયા. રસ્તાની હાલત કેવી છે અત્યારે? અત્યારે એ રસ્તો તો હાલે એવો છે, એમ કે અમારા ખેડૂત માણસો જ હાલે, અહીંયા કોઈ મોટા લોડિંગ વાહન હાલતા નથી, એટલે એ રસ્તો હાલે એવો છે. બાકી એક જ રસ્તો એને બનાવ્યો છે.